નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બંદર રોડ પર ફૂટપાથનું કામ મંદ ગતિએ થતું હોવાની ફરિયાદ। ચોમાસા પહેલા ફૂટપાથનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ। પોરબંદરના પોલીસ વિભાગની એક મહિલાનો આપઘાતનો પ્રયાસ। મહિલા પોલીસના આપઘાત અંગે પોલીસે જ હાથ ધરી તપાસ। રાણાવાવ નજીક ટ્રિપલ સવારી બાઇકનો કાર સાથે સર્જાયો અકસ્માત। બાઇકમાં સવાર ત્રણેય યુવાનો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા। જેતપુરના કોલેજ નજીક યુવાનો વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ। સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે વિડીયોના આધારે પોલીસ તપાસ। પોરબંદરના બંદર રોડ પર છેલ્લા 6 મહિનાથી ફૂટપાથનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં અધૂરા ખોદકામ અને કાટમાળના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરના બંદર રોડ પર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલું ફૂટપાથનું નિર્માણ કાર્ય સ્થાનિકો અને વાહન ચાલકો માટે ભારે હાલાકીનું કારણ બન્યું છે। વિકાસના નામે શરૂ કરાયેલી આ કામગીરી અત્યંત ધીમી અને અનિયમિત ગતિએ ચાલી રહી હોવાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા સતત કામ કરવાને બદલે 15 દિવસ કામ ચાલુ રાખવામાં આવે છે અને બીજા 15 દિવસ કામ તદ્દન બંધ કરી દેવામાં આવે છે। રોડની બંને બાજુ એક સાથે ફૂટપાથનું કામ શરૂ કરી તેને અધૂરું છોડી દેવાયું છે। રોડની બંને બાજુએ ખોદકામ અને અધૂરા કામને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે। માર્ગ પર પડેલા કાટમાળના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે સતત અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ અધૂરા ફૂટપાથ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે। પોરબંદર શહેરના બંદર રોડ ઉપર જે આ ફૂટપાથનું કામ આલે છે એ છેલ્લા 6 મહિનાથી આ ચાલુ બંધ કરીને વયા જાય છે, જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ અકસ્માતનો ભય રહે છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 6 મહિનાથી આ ફૂટપાથનું કામ બંને બાજુ રોડની બંને બાજુ ચાલુ છે, પરંતુ 15 દિવસ કામ કરે અને 15 દિવસ બંધ, જેથી પોરબંદર નગરપાલિકાના મેયર આ બાબત જે તે એજન્સીઓને તાત્કાલિક સૂચના આપે અને વહેલી તકે કામ પૂર્ણ થાય ચોમાસા પહેલા, એ ખૂબ જ જરૂરી છે। જો આ ખોદકામ અને ફૂટપાથનું કામ અધૂરું રહેશે તો વરસાદી પાણી ભરાવાને કારણે સ્થિતિ વધુ ભયજનક બની શકે છે। આથી વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના બંદર રોડ પર ડામર કામમાં પણ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી હોય તેમ લેવલિંગના અભાવે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ રસ્તાનું યોગ્ય લેવલિંગ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 8ના બંદર રોડ પર તાજેતરમાં જ ડામર રોડનું કામ કરવામાં આવ્યું છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે આ નવો રોડ પણ લોકો માટે આશીર્વાદના બદલે આફત સમાન બન્યો છે। જેમાં બંદર રોડ પર થોડા દિવસ પહેલા જ ડામર પાથરવાનું કામ પૂરું કરાયું છે, પણ રોડના આયોજન અને લેવલિંગમાં ગંભીર ખામીઓ રાખવામાં આવી છે। મુખ્ય માર્ગની આજુબાજુથી નીકળતી નાની શેરીઓ અને ગલીઓ પાસે રોડનું યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું નથી, ત્યારે આ લેવલ બરાબર ન હોવાને કારણે સ્થાનિક રહીશોને પોતાના વાહનો ગલીઓમાંથી મુખ્ય રોડ પર ચડાવવા કે ત્યાંથી નીચે ઉતારવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। આથી યોગ્ય લેવલિંગ કરવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 8નો મેન અવર જવરનો રસ્તો બંદર રોડ, આ રોડ ઉપર થોડા દિવસ બાદ ડામર રોડનું જે કામ કરવામાં આવ્યું છે એનું યોગ્ય લેવલિંગ કરવામાં ન આવતા વાહનો ચડાવવા ઉતરવામાં સખત તકલીફ પડે છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો 2015ની અંદર જે પોરબંદરની અંદર ભૂર્ગવ ગટરનું કામ કરવામાં આવ્યું હતું,
ત્યારનું આ રોડ રસ્તાની હાલત તસવીરમાં તમે જોઈ શકો છો. આજે આટલા ફૂટનો રોડને રાખી દેવામાં આવ્યો છે, ડામર રોડનું કામ થયું છે છતાં, અને વોર્ડ નંબર 8ના ડેપ્યુટી મેયર આ વિસ્તારમાંથી ચૂંટાયેલા હોવા છતાં આ વિસ્તારની આવી દુર્દશા છે. અને ઠેર ઠેર જ્યાં ગલીઓ આવે છે ત્યાં રોડનું લેવલિંગ જ કરવામાં આવેલ નથી, જેને કારણે વાહન ચડવા ઉતરવામાં સખત હેરાનગતિ થાય છે અને કોન્ટ્રાક્ટરો આડેધડ કામ કરી અને વયા જાય છે. આની ઉપર કોઈ પણ જાતનું સુપરવિઝન નથી કે નગરપાલિકાના એન્જિનિયરની દેખરેખ નથી. આ તસવીરમાં તમે જોઈ શકો છો, આડેધડ કામ કરવામાં આવે છે. આ નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટરોને કોઈ પૂછવાનું કે કહેવાનું નથી. એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે કે આવી રીતે ગલીઓની અંદર લેવલિંગ કર્યું નથી, જેને કારણે વાહનો ચડી ઉતરી શકતા નથી. જેથી આ બાબત મેયર તાત્કાલિક જે તે એજન્સીઓને સૂચના આપે અને યોગ્ય લેવલિંગ કરે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી છે, જેમાં શહેરમાં જોખમી અને જર્જરિત હાલતમાં આવેલા મકાનોને નોટિસ આપવામાં આવી છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શહેરના જર્જરિત મકાનો અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે કુલ 218 જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. આ મકાનોમાંથી અતિ જર્જરિત મકાનોના વીજ કનેક્શન કાપવા તેમજ ગટર અને પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રી મોન્સૂન જે કામગીરી છે એના અંતર્ગત જે જર્જરિત મકાનો છે એને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે આપણે અંદાજે 143 જેટલા જર્જરિત મકાનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા હતા અને આ વર્ષે થોડા નવા શોધ્યા છે. એ મળીને કુલ 218 જેટલા જર્જરિત મકાનો થાય છે. આ પૈકી 78 જેટલા જે મકાનો છે એ કાં તો એમના માલિકો દ્વારા એને તોડી પાડવામાં આવેલા છે અથવા તો રિપેરિંગ કરવામાં આવેલા છે. એટલે હવે અંદાજે 140 જેટલા જર્જરિત મકાનો રહે છે. એ પૈકી કેટલાક મકાનો છે એને આપણે હાઈ રિસ્કમાં આઈડેન્ટિફાય કરેલા છે. આ જે હાઈ રિસ્ક જે મકાનો છે જર્જરિત, એને આપણે એના વીજળી કનેક્શન કાપવા માટે આપણે જે તે એજન્સીને સૂચના આપવામાં આવેલી છે. જરૂર જણાય આ જે મકાનો છે એને ગટર અને પાણીના કનેક્શન કાપવામાં આવશે અને ખાસ સંજોગોમાં મકાન અતિ જર્જરિત જણાય એવા સંજોગોમાં ઇવિક્શનની પણ કામગીરી કરવામાં આવશે. મનપા દ્વારા ગત વર્ષે 143 મકાનોને નોટિસ આપી હતી, તેમજ આ વર્ષે 218 જેટલા મકાનોને નોટિસ આપી હતી, જેમાંથી 78 મકાનો દૂર અથવા રિનોવેશન થઈ જતા હાલ 140 મકાનોને ફરી નોટિસ અપાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ફેરિયા લોન માટેના આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકાના સમાજ સંગઠન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરિયા લોન માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે મહાનગરપાલિકા કચેરીના સમાજ સંગઠન વિભાગ ખાતે ખાસ ફેરિયા લોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાંથી આસપાસના વિસ્તારોમાં રહેતા નાના ફેરિયાઓ ઉમટી પડ્યા હતા. આ કેમ્પમાં ફેરિયાઓને 15, 25 અને 50 હજારની લોન આપવામાં આવે છે. મારું નામ શોભલાબેન નરેન્દ્ર દેગામમાં, હું જુબેલી વ્રજ વાટિકા સોસાયટીમાં રહું છું. આજે અમે અહીં નગરપાલિકા આવ્યા હતા. આજે અમારી મીટિંગ હતી, તો અમને લોન માટે, ફેરિયાની લોન માટે અમને લોન આપે છે આ સરકાર તરફથી. તો અમને આજે ટોકન મળ્યું, અમારું ફોર્મ ભરાઈ ગયું, એને બદલે અમને લોન મળશે અને એ લોન જેમ જેમ પૂરી થશે એમ વધારે વધારે અમને ફાયદો થશે. એના માટે હું સરકાર માન્ય માટે આભાર માનું છું કે નવી લોન અમને મળે અને અમારો સરકારનો ખૂબ ખૂબ આભાર. પીએમ સ્વનિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા અંતર્ગત ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રીની સૂચના અનુસાર મહાનગરપાલિકા ખાતે આજરોજ અમે પીએમ સ્વનિધિ મહોત્સવ અંતર્ગત નવા ફેરિયાઓના લોન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરે છે. એના માટે આજે અમે સ્પેશિયલ કેમ્પ રાખેલ છે. એમાં અંદાજિત આજરોજ 50 જેટલા ફેરિયાઓનો આજે અમે નવી લોન ભરવા માટેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત આ તમામ ફેરિયાઓને ડિજિટલી પણ એક્ટિવ થાય એ માટે પેટીએમના QR કોડ પણ સાથે આપવામાં આવે છે. અને આ પ્રથમ લોન સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ભરનાર લાભાર્થીને 25,000 અને 25,000ની લોન વ્યવસ્થિત ભરનાર લાભાર્થીને 50,000ની લોન મળશે.
મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પ યોજી અંદાજે 300થી વધુ નાના વેપારીઓની લોન માટે અરજીઓ લેવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકો 8 દિવસની ટ્રેનિંગમાં જતા વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે, જેથી વિદ્યાર્થી નેતાએ રિજનલ ઓફિસમાં રજૂઆત કરી વિદ્યાર્થીઓના ભણતરમાં અસર ના પડે તે માટે યોગ્ય કરવા માંગ કરી છે. પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે શિક્ષકો ટ્રેનિંગમાં જવાથી 1 વીક માટેનું રજા જાહેર કરવામાં આવી છે. આને લઈને વાલીઓ દ્વારા અમને એક ફરિયાદ મળેલી છે કે અમારા બાળકોનું અઠવાડિયાનું જે શિક્ષણ બગડશે તેનો જવાબદાર કોણ? ત્યારે જે શિક્ષકો ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે તો તેમાં બાળકોના ભણતરમાં પણ અસર પડે છે. આ બાબતે પ્રિન્સિપલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા એવું જાણવા મળેલ છે કે અમારા જે ધોરણ 11 અને 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અમે રજા જાહેર કરવામાં આવી છે. કેમેસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સના અમારા શિક્ષકો ટ્રેનિંગ ઉપર ગયા છે ત્યારે એ બાબતે મેં એવા સવાલ કર્યા છે કે કોઈ શિક્ષકો ટ્રેનિંગ પર જાય તો તેને લઈ અને આવી જાહેર રજા કરવામાં આવે એવું તો હજી સુધી ક્યાંય સાંભળ્યું નથી. અને આ એક મિની વેકેશન હોય એવું લાગી રહ્યું છે. એના કરતાં તમે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવો, કોઈ અન્ય પ્રવૃત્તિ કરાવો અથવા જે એમના બીજા વિષયો છે તે પણ એમને ભણાવવા જોઈએ એવા સવાલો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે યોગ્ય કરવા માટે થઈ અને રિજનલ ઓફિસમાં પણ એમાં એક રજૂઆત કરી છે અને વાલીઓને અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી છે. પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા છેલ્લા 1.5 મહિનાથી નિઃશુલ્ક છાશ વિતરણની સેવા ચાલી રહી છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં દરરોજ 1800થી વધુ ગ્લાસ તાજી અને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહતરૂપ બનેલું રોટરી ક્લબ ઓફ પોરબંદરનું રોટરી છાશ વિતરણ કેન્દ્ર છેલ્લા 45 દિવસથી અવિરત રીતે કાર્યરત રહી અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મહાનગરપાલિકા પ્રેરિત અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત દરરોજ આશરે 1800થી વધુ ગ્લાસ તાજી અને મસાલા છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. સુદામા ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં ચાલતા આ કેન્દ્રનો લાભ પ્રવાસીઓ, મજૂર વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ દરરોજ અંદાજે ₹5000 જેટલો ખર્ચ થાય છે, જે રોટરી પરિવાર, ભૂતપૂર્વ રોટેરિયન્સ, શહેરના સેવાભાવી દાતાઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યો છે. રોટરી ક્લબ ઓફ પોરબંદર વતી પ્રમુખ રોટેરિયન અનિલ રાજ સિંધવી દ્વારા આ સેવા કાર્યને સતત સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ રોટેરિયન મિત્રો, ભૂતપૂર્વ રોટેરિયન્સ, શહેરના અગ્રણી સેવાભાવી દાતાઓ તથા શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા 67 વર્ષથી રોટરી ક્લબ ઓફ પોરબંદર યોગદાન આપી રહી છે. ત્યારે આ સંસ્થાના વર્ષ 2026 વર્ષ 2027ના હોદ્દેદારોના 68મા શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ દરમિયાન પ્રમુખ રોટેરિયન ધવલ પરમાર, ક્લબ સેક્રેટરી રોટેરિયન ઉત્સવ ઠકરાર તથા ટ્રેઝરર રોટેરિયન CA દિવ્યેશ સોઢા સહિત ક્લબના બોર્ડ સભ્યોએ પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાંત આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિલેશ શાહે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હોદ્દાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિલેશ શાહે વિશ્વભર અને ભારતભરમાં રોટરી દ્વારા હાથ ધરાતા સેવાકીય કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમની સાથે આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન હર્ષ બોસમિયા જેતપુરથી ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ પોરબંદરના 4 સભ્યોને વર્ષ 2026-27 દરમિયાન રોટરી ડિસ્ટ્રિક્ટ 3060માં સ્થાન મળ્યું છે. રોટેરિયન CA દિવ્યેશ સોઢા આસિસ્ટન્ટ ગવર્નર તરીકે નિમણૂક પામ્યા છે. રોટેરિયન જયેશ પત્તાણી, તેઓ રોટરી ડિસ્ટ્રિક્ટમાં રોટરી કોમ્યુનિટી કોપર્સ ચેર તરીકે નિમણૂક પામ્યા છે. રોટેરિયન જિગ્નેશ લાખાણી TB એલિમિનેશન પ્રોગ્રામ ચેર તરીકે નિમણૂક પામ્યા છે. રોટેરિયન વિજય મજીઠિયા TB એલિમિનેશન કો ચેર તરીકે નિમણૂક પામ્યા છે. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, રોટેરિયન મિત્રો તથા મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ યોગ દિવસની ઉજવણીના અવસરે કુતિયાણામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લઈ યોગના મહત્વ અંગે
જાગૃતિ મેળવી હતી. કુતિયાણાના મહેર સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા અને કુતિયાણા શહેર ભાજપના સહયોગથી 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત ભવ્ય યોગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુતિયાણાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, શહેર પ્રમુખ માલદેવભાઈ ઓડેદરા સહિત શહેર અને તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને યોગિક વ્યાયામ અંગે માર્ગદર્શન અપાયું હતું. આજે દેશના યશસ્વી અમારા મોદીજીની 12 વર્ષ પૂરા થતા, વડાપ્રધાનના 12 વર્ષ પૂર્ણ થતા અમે કુતિયાણા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાને અંદર મેર સમાજની બોડી સંખ્યામાં યોગ દિવસ રાખ્યો. હંમેશા મોદીજી યોગની વધારે પ્રોત્સાહન આપે, એટલે અમને થયું કે ના, યોગ બરાબર છે. ને રેકર્ડ બ્રેક એવું બન્યું કે અમારા મોદીજી કે રેકર્ડ બ્રેક બન્યું કે મોદીજી 12 વર્ષ પૂર્ણ પહેલા એવા વડાપ્રધાન છે કે જેની 12 વર્ષ પૂર્ણ આપેલા, સારા દેશ માટે સારું કામ કર્યું, વિકાસ કર્યો, એટલે અમને અભિમાન છે. એટલે અમે આજે અમારા બધા નાગરિકોના શરીર માટે સારું અને મોદીજીની પસંદ છે યોગ, એટલે અમે યોગનો કાર્યક્રમ કર્યો. પોરબંદર નજીકના કાજાવદરી વિસ્તારમાં એક શિયાળનું બચ્ચું કૂવામાં પડી ગયું હોવાની ઘટના બની હતી, જેમાં સ્થાનિકોની સતર્કતા અને જીવદયા પ્રેમીઓની ત્વરિત કામગીરીથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કાજાવદરી વિસ્તાર ખાતે કારાભાઈ બાપુદરાની વાડીમાં કૂવામાં એક શિયાળનું બચ્ચું પડી ગયું હતું. આ અંગે જાણ થતા કારાભાઈએ પોરબંદરની જીવદયા અને વન્યજીવ બચાવ કામગીરી સાથે જોડાયેલી ઈગલ ગ્રુપ સંસ્થાના સભ્ય જયદીપ મારુનો સંપર્ક કર્યો હતો. ત્યારે માહિતી મળતા જ જયદીપ મારુ સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી સાવચેતી સાથે કૂવામાં ઉતરી શિયાળના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. આ બચાવ કામગીરી બાદ શિયાળના બચ્ચાની તબિયત તપાસી તેને સુરક્ષિત રીતે તેના કુદરતી રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કોઈ કારણસર તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી, જેને લઈને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મૂળ બનાસકાંઠા અને હાલ ઉદ્યોગનગર આશાપુરા વિસ્તારમાં રહેતી અને પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી નીલમબેન રમણીકલાલ પ્રજાપતિએ કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લીધી હતી, ત્યારે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. જોકે તેઓએ આ પગલું શા માટે ભર્યું તે અંગે તેઓની સારવાર ચાલુ હોવાથી અને બેહોશ જેવી સ્થિતિ હોવાથી જાહેર થયું નથી, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીક ત્રિપલ સવારી બાઇકનો સામેથી આવી રહેલી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઇકમાં રહેલ 3 યુવાનોને ઈજા થઈ હતી. ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જૂની દીવાદાંડી નજીક રાઠોડ ફળિયામાં રહેતા મોઇન ખાન નાસિર ખાન પઠાણી નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 19ના સાંજે 6 વાગ્યે તે તથા તેનો મિત્ર રાજન જિલ્લાણી નાયક અને જુબેર યાકુબ મલેક મોઇનના બાઇકમાં ત્રિપલ સવારીમાં બાવળાવદરથી પરત ફરી રહ્યા હતા અને વનાણા ટોલ નાકા પાસે પહોંચ્યા ત્યારે યાદ આવ્યું કે મહોરમના તહેવાર નિમિત્તે રાણાવાવ ખાતેથી ઝંડા લેવાના છે, તેથી તેઓ ટોલ નાકા ખાતેથી રાણાવાવ તરફ જતા હતા અને મંગલમ હોસ્પિટલ સામે પહોંચ્યા ત્યારે સામેની બાજુએથી પૂર ઝડપે આડી અવળી કાર ચલાવતા શખ્સે અચાનક મોઇનના બાઇક સાથે કાર અથડાવી હતી. આથી ત્રણેય મિત્રો બાઇકની નીચે પડી જતા ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઝુબેરને વધુ ઈજા હોવાથી સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે, જ્યારે રાજનને પણ અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તપાસ કરતા કાર ચાલકનું નામ હિતેશ હોવાનું જાણવા મળતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. આ કાર ચાલક દારૂના નશામાં હોવાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવ્યું છે અને આ યુવાનો સાથે અકસ્માત સર્જ્યા પૂર્વે પણ તે કાર અન્ય સ્થળે પણ અકસ્માત સર્જી દીધો હોવાનું પણ જણાવ્યું છે. મોઇન ખાન નાસિર ખાન નામ છે.
બાવળાવદર જે હતા રાણાઓ ઝંડા લેવા માટે જતા હતા પણ ફોર વ્હીલ વાળા હતો ડીઝલ હતા આગળ બે ત્રણ જણા ઉડાડ્યા પછી અમને ઉડાડી દીધા રાઉન્ડ સાઈડમાં આવી વળી તમને કોને કોને ઈજા થઈ છે? તમે ભાઈબંધ જ છે અને ઈજા થઈ. શું નામ છે ઓલા બેયના બીજા? નામ છે જુબેર મલેક, રાજા નાયક. એ લોકો અત્યારે ક્યાં છે સારવારમાં? એ છે જામનગર છે, એક અમદાવાદ લઈ ગયા. ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલમાં પણ ખસેડવામાં આવ્યા બાદ અહીં પણ તેઓને યોગ્ય સારવાર મળી ન હોવાનું યુવાનોના પરિવારજનોએ જણાવ્યું હતું અને સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેગામ ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બુદ્ધિબેન કાનાભાઈ ખરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જેતપુરમાં યુવકો વચ્ચે થયેલી મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જૂનાગઢ રોડ પર કોલેજ નજીક બનેલી આ ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી કોલેજ નજીક યુવકો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કેટલાક યુવકો સામસામે આવી એકબીજા પર તૂટી પડતા અને મારામારી કરતા નજરે ચડી રહ્યા છે. આ ઘટના દરમિયાન આસપાસના લોકોની ભીડ પણ એકત્રિત થઈ હોવાનું વિડીયોમાં જોવા મળે છે. જો કે મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગોવિંદ મુજાદ ચાનપા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બગવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કારાદુલા પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બંદર રોડ પર ફૂટપાથનું કામ મંદ ગતિએ થતું હોવાની ફરિયાદ. ચોમાસા પહેલા ફૂટપાથનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ. પોરબંદરના પોલીસ વિભાગની એક મહિલાનો આપઘાતનો પ્રયાસ. મહિલા પોલીસના આપઘાત અંગે પોલીસે જ હાથ ધરી તપાસ. રાણાવાવ નજીક ટ્રિપલ સવારી બાઇકનો કાર સાથે સર્જાયો અકસ્માત. બાઇકમાં સવાર ત્રણેય યુવાનો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા. જેતપુરના કોલેજ નજીક યુવાનો વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ. સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે વિડીયોના આધારે પોલીસ તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.